ઓર્ડરની જેટલી પણ ફાઇલ હોય ને એ મોકલાવો અંદર. તો બોલો શું અપડેટ છે? હલો, કાઉન્ટર ઉપર પેલા ભાઈઓને મોકલ્યા છે તો એમના ઓર્ડર કન્ફર્મ કરાવી દેજો. ઓકે. બેટા, તું તો કોલેજ જવા માટે નીકળી હતી ને, તો આમ અચાનક પાછી કેમ આવી? શું થયું? મમ્મી, મારે છે ને 5,000 રૂપિયાની જરૂર હતી ને એટલે આવી છું. આજે મારે મારા ફ્રેન્ડ્સને પાર્ટી આપવાની છે. કઈ વાંધો નહીં. લે આ 5,000. હવે બીજું કઈ કામ હોય તો કે. થેન્ક યુ મમ્મી. બેટા, થેન્ક યુ થી કામ નહીં ચાલે. મારી વાત સાંભળ. આજે પૈસા મેં તને આપ્યા છે ને એ સંભાળીને વાપરજે. ખોટી જગ્યાએ નહીં ઉડાડતી. હા મમ્મી, હું કઈ નાની કેકલી નથી તો તમે મને વારંવાર સલાહ આપ્યા કરો છો. જો બેટા, મારા માટે તો તું નાની કીકલી જ છે. બાળક ગમે તેટલું મોટું થઈ જાય ને તો એની મમ્મી માટે નાનું જ રહેશે. એટલે આ સલાહ મગજમાં રાખજે. મમ્મી, આજે તમે છે ને બહુ ખુશ લાગો છો. તો એક સવાલ પૂછી શકું છું? ના બેટા, આજે નહીં. કારણ કે મારી પાસે તારા સવાલના જવાબ આપવાનો જરાય ટાઈમ નથી. અહીંયા 12 ક્લાયન્ટ બેઠા છે, મારે એમની જોડે મીટિંગ કરવી છે. અત્યારે તું કોલેજ જા, હું સાંજે ઘરે આવું પછી વાત કરી. સારું મમ્મી, હું જાઉં છું. સાચવીને જજે અને ગાડી ધીમે ચલાવજો. સારું. પેલા ક્લાયન્ટ બેઠા છે ને અંદર મોકલી આપ.
અરે જાગી ગઈ બેટા? હા, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મમ્મી, આજે સવારે તમે વહેલા ઉઠીને તૈયાર થાવ છો, કશે બહાર જવાના છો? અહીંયા ઊભા ઊભા જ વાત કરશું. ચલ બેસીએ. બેટા, આજે મારે એક પાર્ટી સાથે મીટિંગ છે, તો બસ એને જ મળવા જવાનું છે, એટલે સવારમાં વહેલા તૈયાર થઈ ગઈ. મમ્મી, મેં તમને એક વાત પૂછું? હા બોલ ને બેટા, શું પૂછવું છે તારે? આજ સુધી મેં મારા પપ્પાને જોયા નથી, તો તમે આ સિંદૂર કોને નામનું લગાવો છો? મમ્મી બોલો ને. એ તારે અત્યારે જાણવાની કોઈ જરૂર નથી. તું જા ને તારું કામ કર. મમ્મી, આજ સુધી મેં મારા પપ્પાને જોયા નથી, તો તમે આ સિંદૂર કોના નામનું લગાવો છો? અને કોણ છે મારા પપ્પા? મેં તને કીધું ને એક વખત, હું તને નહીં કહી શકું એટલે નહીં કહી શકું. કેમ નહીં કહી શકો? એનો મતલબ એમ કે હું કોઈનું પાપ છું, એમ જ ને? એટલે એનો મતલબ એમ કે મારો બાપ કોણ છે તમને ખબર જ નથી. તમે જરૂરથી કોઈ કાળા કામ કર્યા હશે. ઉષા! ખબરદાર, ખબરદાર જો હવે આગળ એક પણ શબ્દ બોલી છે તો તું મારા ચરિત્ર ઉપર આંગળી ચીંધે છે. અરે તારી માં ઉપર શંકા કરે છે. તું તારા રૂમમાં જા, નીકળી જા મારી નજરની સામેથી. બસ મમ્મી, અત્યારે તો મારા રૂમમાં જાઉં છું, પણ તમે ગુસ્સાની આડમાં સત્ય છુપાવી રહ્યા છો. કારણ કે સત્ય સૂરજના તેજ જેવું હોય છે, એને ગમે એટલું ઢાંકવાની કોશિશ કરીએ ને તે સૂરજ ઢંકાતો નથી. ઉષા, શું થયું? અરે કેમ મને આમ અર્જન્ટ ફોન કરીને બોલાવ્યો? ઘરે બધું બરાબર તો છે ને? કાંઈ જ બરાબર નથી. મને તે એ નથી સમજાતું કે મારા મમ્મી આવી રીતે કરી જ કઈ રીતે શકે. એટલે તું કહેવા શું માંગે છે મને કઈ સમજાતું નથી. આ જો તું છે ને આ વાતને ગોળ ગોળ ફેરવવાનું બંધ કર અને સીધે સીધું મને કે તું કહેવા શું માંગે છે. જ્યાં સુધી તું મને સરખી રીતે વાત નહીં જણાવે ત્યાં સુધી હું એનું સમાધાન કઈ રીતે આપી શકીશ? આકાશ, મને તે પણ નથી ખબર. આજે હું 22 વર્ષની થઈ ગઈ અને આપણે મિત્ર નથી. આજે આપણે એકબીજાને પસંદ પણ કરીએ છીએ. અને આકાશ, મને એ નથી સમજાતું કે મારા પપ્પા કોણ છે. મારા પપ્પાનો મેં ફોટો પણ નથી જોયો અને મારા પપ્પાનું મને નામ પણ નથી ખબર. અને મને એ પણ નથી ખબર કે મારા પપ્પા જીવે છે કે મરે છે. પણ ઉષા, હા કોઈ દિવસ નહીં ને આજે કેમ આવી વાતો કરે છે એકાએક? શું થયું? અરે, મારી મમ્મી એક સુહાગન થઈને ફરે છે, એટલે એનો મતલબ એમ જ ને કે મારા પપ્પા જીવે છે. અને મારા મમ્મીને હું પૂછું છું ને તો મને કંઈ બતાવતા નથી. મારા પપ્પાને જોવા માટે હું તરસી રહી છું અને એમનો પ્રેમ પામવા ઝંકી રહી છું. કોણ હશે મારા પપ્પા? ક્યાં હશે? જો ઉષા, તું જે મને વાત કહી રહી છે ને એ તારી બધી જ વાત હું સમજી શકું છું, પણ તારા મમ્મીની પણ કોઈ મજબૂરી રહી હશે. અરે શું મજબૂરી? મારા મમ્મીએ ખુલીને મને કંઈક બતાવવું જોઈએ ને. જ્યારે પણ પૂછું છું ને ત્યારે કંઈ જવાબ નથી આપતા. મને તો મારા મમ્મીના ચારિત્ર ઉપર શંકા છે. એ આવી વાત ના કરાય, નહીતર તો તારા મમ્મી ના કહી દે કે તારા પપ્પા કોણ છે અને ક્યાં છે. જો આકાશ, હું મારા મમ્મીને જ્યારે પણ પૂછું છું ને ત્યારે મને ખુલીને કોઈ વાત જ નથી કરતા. મને તો મારા મમ્મીના ચારિત્ર પર શંકા છે. અને આકાશ, આજે તો મારે ઘરે જ નથી જવું. અરે ઉષા, આવું ના કરાય. જો તું ધીરજથી કામ લે, બધી જ વસ્તુ પોતાના યોગ્ય સમયે થઈ જતી હોય છે. એટલે જો તારા મમ્મીને જ્યારે યોગ્ય સમય લાગશે ને એટલે તને બધી જ વાત જણાઈ દેશે કે તારા પપ્પા કોણ હતા, ક્યાં છે. જો અત્યારે છે ને તું આ ઘરે જવાની ના ન પાડ. ચાલ, હું તને તારા ઘરે મૂકી જાઉં, કારણ કે તને તો ખબર છે ને કે અહીંથી તારું ઘર કેટલું દૂર છે. પહોંચતા જ રાત થઈ જશે. મેં તને કીધું ને મારે ઘરે નથી જવું.
અરે આમ ગુસ્સો ના કરાય. તારો જો આજ પ્રોબ્લેમ છે કે તું નાની નાની બાબતમાં ગુસ્સો કરે છે. અરે સમજવાની કોશિશ કર. ચાલ મારી સાથે, હું મૂકી જાઉં છું ને તને. અરે પ્લીઝ ને, મારી વાત નહીં માને. ચાલ ને મારી સાથે. ચાલ. છોકરીને ક્યારનો ફોન કરું છું પણ ઉપાડતી કેમ નથી? એક વખત લગાડી જો. આનો ફોન સ્વિચ ઓફ આવે છે. આ ઉષા હજી ઘરે કેમ નથી આવી? મેં એને સવારમાં થપ્પડ મારી હતી એટલે એને રીસ ચડી ગઈ હશે કે શું? મેં આ શું કરી નાખ્યું? જવાન દીકરી ઉપર હાથ ઉપાડી લીધો. મારે આવું નહોતું કરવું જોઈતું. ઉષા, ક્યાં હતી તું? હા, અને આ ઘરે આવવાનો સમય છે. ઘડિયાળમાં જો કેટલા વાગ્યા છે. અને આ છોકરો કોણ છે તારી સાથે? તમારા દરેક સવાલોના જવાબ આપવા મને જરૂરી નથી લાગતા, અને અત્યાર સુધી તમે પણ મારાથી ઘણું બધું છુપાવ્યું છે. જો ઉષા, મારી વાત સાંભળ. એ સવાલોના જવાબ જાણવા તારી માટે જરૂરી નથી, પણ હું તારી મમ્મી છું અને મારી માટે એ જાણવું જરૂરી છે કે આ છોકરો કોણ છે. એટલે બેટા ગુસ્સો થૂકી દે અને મને જવાબ આપ કે આ છોકરો કોણ છે. તો તારે જાણવું છે? આ મારો બોયફ્રેન્ડ છે. હું એને પસંદ કરું છું અને હું એની સાથે લગ્ન કરવા માંગુ છું. શું? હા, આ છોકરો તારો બોયફ્રેન્ડ છે અને તું એની સાથે લગ્ન કરવા માંગે છે, અને એ વાત તું મને અત્યારે કરે છે. આ વાત તે પહેલા મને કેમ ન જણાવી? હા, જેમ તમે મારાથી અમુક વાત છુપાવી એમ મેં પણ છુપાવી, અને આ મારી ઉપર ગુસ્સો કરવાની જરૂર નથી. બસ. હા, હવે આગળ એક પણ શબ્દ નહીં. તું ભૂલી ગઈ છે કે તું તારી મમ્મી સાથે વાત કરે છે, અને એ પણ આ છોકરાની સામે. જો આંટી, પ્લીઝ તમે શાંત થઈ જાઓ. તમે એટલો બધો ગુસ્સો ના કરો. આ સવારે પણ તમે જે ઉષા ઉપર ગુસ્સો કર્યો હતો ને, એ વાતનું એને બહુ ખોટું લાગ્યું હતું. એ તરત મારી પાસે આવી હતી અને મને કીધું હતું કે મારે ઘરે જવું જ નથી. પણ મેં એને સમજાવી અને ઘરે પાછો લાવ્યો છું. ઠીક છે બેટા, તારો આભાર કે તે એને સમજાવીને ઘરે મોકલી દીધી. પણ મોડી રાત થઈ ગઈ છે, હવે તું પણ ઘરે જા. તારા મમ્મી પપ્પા રાહ જોતા હશે. હા આંટી, ચલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તું પણ તારા રૂમમાં જા. એક મિનિટ બેટા. કાલ માટે સોરી. મારે તારા ઉપર હાથ નહોતો ઉપાડવો જોઈએ. સોરી બેટા, ગુસ્સામાં તને થપ્પડ મરાઈ ગઈ. તું મને માફ નહીં કરે? બેટા, પેલા બેસી બેસ. આ રાત્રે તને જે છોકરો મૂકવા આવ્યો હતો એનું નામ શું છે? હા, કોણ છે એ છોકરો? મમ્મી, એ મારો ફ્રેન્ડ છે. હું એની સાથે લગ્ન કરવા માંગુ છું. ઠીક છે બેટા, જો તને એ છોકરો ગમતો હોય અને તું એ છોકરા સાથે લગ્ન કરવા માંગતી હોય ને, તો મને આ લગ્ન માટે કોઈ ના નથી. પણ હા, એકવાર એ છોકરાના મમ્મી પપ્પાને આપણા ઘરે બોલાવી લે, હું મળી લઉં, વાતચીત કરી લઉં, પછી લગ્નની તારીખ નક્કી કરીએ. સાચે જ મમ્મી? તમે આકાશ સાથે મારા લગ્ન કરાવશો? તો એના મમ્મી પપ્પાને બોલાવી જ લઉં છું. હા બેટા, આટલી ખુશ મેં તને ક્યારેય નથી જોઈ. સાંભળ,
મારે ઓફિસે જવાનું મોડું થાય છે. એક અમદાવાદથી પાર્ટી આવે છે, એટલે આજે મીટિંગ છે. તું આકાશને ફોન કરી દે કે વહેલી તકે એના મમ્મી પપ્પાને લઈને ઘરે આવી જાય. હું વાતચીત કરી લઉં. સારું ચાલ. એક મિનિટ મમ્મી, આજે તું પણ ખુશ છે ને હું પણ ખુશ છું. તમારી એક વાતનો જવાબ આપને, મારા પપ્પા કોણ છે? બેટા, જીવનમાં ઘણા સવાલ એવા હોય છે કે જેના જવાબ આપણે ન સાંભળીએ ને ત્યાં સુધી જ સારું હોય છે. જો એના જવાબ આપણી નજરની સામે આવે અને કાને સંભળાય ને તો દુઃખ સિવાય બીજું કંઈ જ નથી વધતું. એટલે આ વાત અત્યારે રહેવા દે. તું તૈયાર થઈ જા ને આકાશને ફોન કરી દે. મમ્મી, હજી તમે મારી વાતને ટાળી રહ્યા છો. સાચું કહી દો ને. ખબર છે મને કે તું મારી દીકરી છે એટલે એક નંબરની જિદ્દી. જ્યાં સુધી આ વાતની ખબર નહીં પડે ને ત્યાં સુધી તું મને પૂછ કરીશ. સાંભળ, અત્યારે તો હું આ વાત તને નહીં કહી શકું, પણ હા બેટા, થોડો સમય આપ, હું તને બધું જણાવી દઈશ. બસ હવે ખુશ? ઉષા, એક વાત કહું તને. હા, રોજે તો તું એકદમ ગુસ્સામાં જ હોય છે, અને આજે આટલી બધી ખુશ કેમ છે? આ મન મલકાઈ છે. શું વાત છે, કહીશ મને? આકાશ, આજે હું છે ને તને એક ગુડ ન્યૂઝ આપીશ. તું અને મને ગુડ ન્યૂઝ આપીશ? બોલ, શું ગુડ ન્યૂઝ આપવા છે તારે મને? અરે તો સાંભળ, આજે છે ને મમ્મી જોડે આપણા રિલેશનની વાત કરી, અને મમ્મીને મેં કહ્યું કે આકાશ જોડે હું લગ્ન કરવા માંગુ છું. અરે વાહ, હા તો બહુ સારી વાત કરી છે. પણ જો સાંભળ ઉષા, હા વાત સાંભળીને મમ્મીના રિએક્શન કેવા હતા? શું કહ્યું મમ્મીએ? મમ્મીએ લગ્ન માટે હા પાડી છે. શું વાત કરે છે? તારા મમ્મી આપણા લગ્ન માટે હા પાડી છે? હા, અને મમ્મીએ કહ્યું છે કે આકાશને કહેજે કે એના મમ્મી પપ્પાને લઈને મને મળવા આવે, મારે લગ્નની વાતચીત કરવી છે. ઉષા, શું વાત કરે છે? તારા મમ્મીએ આપણા લગ્ન માટે હા પાડી દીધી? ઉષા, સાચું કહું ને તો આજે તો હું એટલો ખુશ છું કે હું મારી ખુશી તને વ્યક્ત નથી કરી શકતો. પણ ઉષા, એક વાત કહું તને? બોલ ને. જો ખોટું ના લગાડતી. વાત જાણે એમ છે કે હા, ગઈકાલે જ્યારે હું તને તારા ઘરે મૂકવા માટે આવ્યો હતો ને, ત્યારે તે જે તારા મમ્મી સાથે વર્તન કર્યું હતું ને, એ યોગ્ય વર્તન નહોતું. હા, કોઈ પોતાના મમ્મી સાથે આવું વર્તન કરે? આકાશ, એ કરે છે જેવું તો મને ગુસ્સો આવે જ ને. હું આટલી મોટી થઈ અને હું પૂછું છું તો પણ મને કંઈ કહેતા નથી. પૂછીને હું તો થાકી ગઈ છું. ઉષા, ઘણીવાર વ્યક્તિ સાથે એવું બનતું હોય છે ને, એના હાલાત એવા હોય છે ને કે તમને જણાવવા તો બધું માંગતા હોય, પણ એની પરિસ્થિતિના કારણે એ તમને કંઈ જણાવી શકતા ન હોય. કદાચ તારા મમ્મીની પરિસ્થિતિ પણ એવી જ હશે, એની પણ કઈ એવી જ મજબૂરી હશે કે તને એ વાત જણાવતા નથી. મજબૂરી? શેની મજબૂરી? મારા પપ્પા કોણ છે એ કહેવામાં મજબૂરી? આકાશ, મને લાગે છે મારા મમ્મી છે ને મારાથી ઘણું બધું છુપાવી રહ્યા છે. અરે આમ જો, પાછી મૂડલેસ થઈ ગઈ ને તું. કેટલી હેપી હતી. હા, આવીને ત્યારે તો મને એવું લાગતું હતું કે આજે આ સૂરજ છે ને પૂર્વમાંથી નહીં પણ પશ્ચિમમાંથી ઉગ્યો છે, અને પાછું તારું ઓરિજિનલ રૂપ લાવી લીધું ને તે, અને પાછું તારું આ ઓરિજિનલ રૂપ લાવી દીધું ને તે. પ્લીઝ માની જા ને, આપણે અહીંયા ખુશીની વાત કરવા માટે ભેગા થયા છીએ ને, ના કે આમ ગુસ્સો કરવા માટે. જો સારું, ચાલ. તારા આ આકાશ નીકળી ગયો છે?
હા એ તો ક્યારનો નીકળી ગયો, પણ તમે હજી સુધી કેમ કરે છો? તમારે ઓફિસ નથી જવાનું? નહીં ધારા, આજે મારે ઓફિસે જવું પડે ને એવું નથી રાખ્યું, કારણ કે આજનું તમામ કામ મેં મેનેજરને સોંપી દીધું છે, એટલે મારે નિરાશ છે. અરે બેટા, તું આજે જલ્દી ઘરે આવી ગયો હા મમ્મી. અને આજે આટલો બધો ખુશ કેમ છે? અરે મમ્મી, વાત જ એવી છે. તમને ખબર છે, હું એક છોકરીને પ્રેમ કરતો હતો. હવે એ છોકરીના મમ્મીએ અમારા લગ્ન માટે હા પાડી દીધી છે. અરે શું વાત છે બેટા, પણ આટલી મોટી વાત તે આજ સુધી અમને જણાવી પણ નહીં. એક મિનિટ ધારા, તારે છે ને આમાં આટલું બધું ખુશ થવાની જરૂર નથી, કારણ કે આપણો દીકરો જે વાત કરે છે ને કે છોકરી મને પસંદ આવી ગઈ છે, એ છોકરી કોણ છે, એની મમ્મી કોણ છે, એના પપ્પા કોણ છે, અને એ લોકો રહે છે ક્યાં, એ તો હજુ આપણે કઈ જાણતા નથી. એ પપ્પા, હું છોકરીને જાણું છું ને, એનું નામ ઉષા છે. અને રહી વાત એના મમ્મીની, તો એકવાર હું મળ્યો છું એમના મમ્મીને. શું તું એના મમ્મીને ફક્ત એક જ વાર મળ્યો છે? હા. તો પછી એના પપ્પાને મળ્યો કે નહીં? એના પપ્પા છે કે નહીં? હા, એના પપ્પા હાજર નથી. હાજર નથી એટલે શું એના પપ્પા અવસાન પામ્યા છે? ના મમ્મી, એના પપ્પા અવસાન નથી પામ્યા. જો સાચું કહું ને તો એના પપ્પા ક્યાં છે, શું કરે છે, જીવે છે કે મૃત્યુ પામ્યા છે, એની તો ઉષાને પણ ખબર નથી. પણ છોડો ને એ બધી વાત, આપણે એ બધી વાતથી શું મતલબ છે? અરે બેટા, તો એ વાત કેમ કરે છે? અરે મતલબ છે, ઘણો બધો મતલબ છે. તને ખબર છે, આ તારી સગાઈ થશે તો સમાજના અને સગા સંબંધી પૂછશે કે તમારા વેવાય કોણ છે, તો હું શું જવાબ આપીશ? તમારા વેવાય કોણ છે, શું કરે છે, ક્યાં રહે છે? અરે પ્રમોદ, મૂકો ને આ બધી લપ. આપણા દીકરાને એ છોકરી ગમે છે તો એકવાર જોવામાં શું વાંધો છે? જા દીકરા, તું એ લોકોને જણાવી દે કે અમે કાલે જ આવીશું ત્યાં. થેન્ક યુ મમ્મી, મારી વાલી મમ્મી. જો મારા મમ્મી સારા છે, તમે જરાય સારા નથી, મારી વાત માનતા જ નથી ને કઈ. અરે બસ બેટા, હવે આટલું બધું હરખ ફદુડ થવાની જરૂર નથી. તો એક કામ કર, ઉષાને ફોન કરી દે કે આપણે લોકો આવતીકાલે એને જોવા જઈશું અને એને મમ્મીને પણ મળી લઈશું. બસ. હા હા, હવે હા, શુભ કામમાં દેર થોડી હોય. હમણાં જ ઉષાને ફોન કરું છું, જોજો. જોયું કેટલો ખુશ થઈ ગયો? સાચી વાત છે, બહુ ખુશ થઈ ગયો. કેમ હજી આવ્યા નહીં? કેટલા વાગ્યા? એક મિનિટ ધારા, હા મારો મોબાઈલ ગાડીમાં રહી ગયો છે, તમે લોકો અંદર બેસો, હું લઈને આવું છું. કશો વાંધો નહીં, તમે મોબાઈલ લઈ આવો, અમે જઈએ છીએ. ઉષા, આવો આવો, બેસો. મમ્મી બહાર આવો તો, મહેમાન આવી ગયા છે. અરે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પણ આકાશ, તું અને તારા મમ્મી જ આવ્યા છો, તારા પપ્પા નથી આવ્યા? હા હા, આવ્યા છે ને. એમાં એવું થયું કે અમે અંદર આવતા હતા ને ત્યારે મારા પપ્પા કીધું કે મારો ફોન અંદર ગાડીમાં રહી ગયો છે, તો હું લઈને આવું, તમે જાઓ. બરાબર. બેટા, મહેમાન માટે પાણી લઈ આવજા. હા મમ્મી. આવવામાં કોઈ તકલીફ તો નથી પડી ને? ના ના, એકવાર આવ્યો જ હતો ને તો જલ્દીથી મળી ગઈ. બરાબર. હા ઠીક. કેમ છે તમારી તબિયત? બસ મજા. હા બેટા. અરે બધા ઊભા છો કેમ? બેસો ને. લો આ પાણી.
પાણી આપવાની કોઈ જરૂર નથી. આકાશ, આ તારા પપ્પા છે ને? હા હા એ મારા પપ્પા છે. પણ કેમ આંટી, શું થયું? મમ્મી શું બોલો છો તમે? આ સગાઈ હું નહીં થવા દઉં. અરે કેમ? હવે વચ્ચે એક પણ શબ્દ નહીં બોલતી જ્યાં સુધી હું મારી વાત પૂરી ન કરું ને ત્યાં સુધી. તારે જાણવું જ હતું ને કે તારા પપ્પા કોણ છે? તું વારંવાર મને પૂછતી હતી ને કે આ મંગળસૂત્ર, આ સેથો હું કોના નામનો કરીને ફરું છું. તો સાંભળ, આકાશના પપ્પા છે ને એ જ તારા પપ્પા છે. અરુણાબેન, તમારી દીકરીની સગાઈ મારા દીકરા સાથે નહોતી કરવી તો અમને અહીંયા બોલાવીને બેઇજ્જતી શું કામ કરી? અને તમે આ શું બોલી રહ્યા છો કે આકાશના પપ્પા એ જ ઉષાના પપ્પા છે? મમ્મી તમે આ શું બોલી રહ્યા છો? મને તો કંઈ સમજાતું નથી. જે હોય તે ક્લિયર કરો. હા અરુણાબેન, થોડા શાંત પડો અને અમને સમજાવો કે તમે આ શું બોલી રહ્યા છો કે આકાશ અને ઉષાના પપ્પા કેવી રીતે એક હોઈ શકે? આ બધું તમારે મને પૂછવાની જરૂર નથી. જે પૂછવું હોય ને એ તમારા પતિદેવને પૂછો. સાચી બધી હકીકત એ જ એના મોઢે બોલશે. પ્રમોદ, જરા કહેશો અમને કે અરુણાબેન શું કહી રહ્યા છે? હા પપ્પા, હા આંટી ખ્યારું ના કહે છે, પણ આ વાત સાચી છે કે હું અને હા ઉષા તમારા દીકરા અને દીકરી છીએ. કેમ ચૂપ છો? બોલો, કે પછી બોલવા માટે શબ્દ નથી. આ ધારા, આ અરુણાની વાત ખરી છે. મારા પહેલા લગ્ન આ અરુણા સાથે જ થયા હતા અને લગ્નના 1 વર્ષ બાદ મારા ઘેરા દીકરીનો જન્મ થયો. અને બેટા, તું નાની 1 વર્ષની હતી ને ત્યારની આ વાત છે. દીકરો, હા આલો હું તેડમાં દીકરા. રાધા, આલે આ ડિવોર્સ પેપર છે, આમાં તું સાઈન કરી આપ. ડિવોર્સ પેપર? હા. આ ડિવોર્સ પેપર મને શું કામ આપો છો? શું થયું? મારાથી કઈ ભૂલ થઈ ગઈ? જો બે માણસ વચ્ચે ભૂલ તો થતી હોય, મને માફ કરી દો. બીજી વખત હું કઈ ભૂલ નહીં કરું. જે થયું એ બોલો ને કઈ. રાધા, આમાં ભૂલનો કોઈ પ્રશ્ન નથી. હું તારી સાથે ડિવોર્સ લેવા માંગુ છું અને બીજા મેરેજ કરવા માંગુ છું. તો તું આમાં ડિવોર્સ પેપરમાં સાઈન કરી દે, પછી હું બીજા લગ્ન કરીશ. અરે તમે આ કેવી વાત કરો છો? ડિવોર્સ પેપર, ડિવોર્સ પેપર, ડિવોર્સ પેપર. હું સાઈન નહીં કરું એની ઉપર. મારો વાંક તો કયો, મારો ગુનો મને કયો. તારો વાંક શું છે? તો સાંભળ, તારો વાંક શું છે. આ તારા ખોળે પહેલે દીકરી જન્મી છે અને મારે દીકરો જોઈતો હતો, મારા કુળનો વારસદાર. અને ડોક્ટરે મને ચોખ્ખા શબ્દોમાં કીધું છે કે હવે બીજી વખત તું ક્યારેય માં બની શકે એમ નથી. તો પછી મારા કુળના વારસદાર મારા દીકરાનું શું? અરે દીકરી આવો કે દીકરો આવો એ કોઈના હાથની વાત નથી. અરે આ જમાનામાં તમે આવી વિચારસરણી રાખો છો? જેને દીકરા છે એ દીકરાવાળા નથી. અરે જેમ જેમ ઉંમર થતી જાય છે એમ દીકરા પોતાના મા બાપને છોડીને જતા રહે છે. અને અત્યારે તો લોકો એવું કહે છે કે બાપને દીકરી પ્રત્યે કેટલી લાગણી હોય. અને તમે આની સામું તો જો, મારી દીકરી સામું તો જો. બસ તમને આનું મોઢું જોઈને દયા નથી આવતી. બસ, તારું ભાષણ પતી ગયું. મારે તારું આ ભાષણ કાંઈ નથી સાંભળવું. મારો નિર્ણય છે ને એ અટલ રહેશે. હું તારી સાથે ડિવોર્સ લઈશ અને બીજા લગ્ન કરીશ. તમે મારી દીકરીનો તો વિચાર કરો, મારો તો વિચાર કરો. અરે હું ક્યાં જઈશ, કેવી રીતે જીવીશ? અરે મારી દીકરીના સહારે હું આખી જિંદગી કેવી રીતે કાઢીશ? રાધા,
હું તને ક્યાં ઘરમાંથી કાઢી મૂકું છું, ક્યાં તમને લોકોને નોંધારા કરું છું. આ ઘર તને સોંપી દઉં છું. અને રહી વાત આના ભરણ પોષણની અને તારા ખાધા ખોરાકીની, તો હું તને એક બ્લેન્ક ચેક આપી દઈશ. એમાં તને જોઈએ ને એ રકમ તો ભરી દેજે, પણ હું બીજા લગ્ન કરીશ ને એ નિર્ણય મારો ફાઇનલ છે. પણ મારે રૂપિયા નથી જોતા, મારે પૈસા નથી જોતા. તમે સમજો, તમે આવી રીતે મને છોડીને ના જઈ શકો. બસ તમારા બેવ મા દીકરો રડવાનું પતી ગયો ને તો હવે નીકળો. મારી વાત સાંભળો, આવી રીતે અમને છોડીને નહીં જાઓ. હું તમને હાથ જોડું છું. અરે મારી છોકરી સામે તો જો તમે. નહીં બેટા. બસ હવે એક વાત સાંભળી લે, 2 દિવસમાં હું તને બ્લેન્ક ચેક મોકલાવું છું ને તારી રીતે રકમ ભરી દેજે. અને અત્યારે હું જાઉં છું. હા ધારા, મારે એક દીકરી હોવા છતાં દીકરાની લાલચમાં આવીને જ મેં તારી સાથે લગ્ન કર્યા. પણ ભગવાનને મંજૂર નહીં હોય અને મને મારા કર્મોની સજા મળી ગઈ. તારી સાથે લગ્ન કર્યા ને તે છતાં ભગવાને મને દીકરાનું સુખ તો આપ્યું જ નહીં. પપ્પા પપ્પા તમે આ શું બોલો છો? હા, હું શું તમારો દીકરો નથી? બોલો ને પપ્પા, હું તમારો દીકરો નથી? દીકરા, તું અમારું સંતાન નથી. કારણ કે પ્રમોદ સાથે લગ્ન થયા પછી હું એમને દીકરાનું સુખ નહીં આપી શકી. મેં એમનાથી એક વાત છુપાવી હતી કે હું ક્યારેય માં નથી બની શકવાની. મને એક આંતરિક ખોટ હતી, એટલે અમે અનાથ આશ્રમમાંથી તને દત્તક લીધો છે. આકાશ અમારો દત્તક પુત્ર છે. આ અરુણા, આ ભૂતકાળમાં મારાથી જે ભૂલ થઈ ગઈ છે ને એનો મને આજે બહુ પસ્તાવો છે. એટલે બની શકે તો તું મને માફ કરી દેજે. અને આજે આ ભૂલને હું સુધારવા માંગુ છું. એટલે હું કઈ સમજી નહીં. તમે કહેવા શું માંગો છો? અરુણા, આ આકાશ મારો સગો દીકરો તો નથી, એટલે ઉષા સાથે એનું સગ પણ થઈ શકે છે. જો તારી ઈચ્છા હોય ને તો આકાશનું સગ પણ આ ઉષા સાથે કરાવી એની સાથે લગ્ન કરી અને એને હું દીકરી બનાવીને કાયમને માટે મારી ઘરે લઈ જવા માંગુ છું. હા અરુણાબેન, શું એવું ના થઈ શકે કે હવે આપણે સાથે રહીએ બધા? ના બેન, તમે જે બોલો છો ને એ હવે શક્ય નથી. કારણ કે વર્ષો જૂના ઘાવ હજી રૂજાયા નથી. એટલે આ સગપણ માટે મારી આજ પણ આ નથી અને કાલે પણ આ નથી. તમે લોકો જઈ શકો છો અહીંયાથી. મમ્મી, હું આકાશ વગર નહીં રહી શકું. આખી જિંદગી મેં પપ્પા વગર તો કાઢી, પણ આકાશ વગર મને નહીં ચાલે મમ્મી. એક વખત ના પાડી દીધી ને, નથી લગ્ન કરવાના આકાશ સાથે, તો હવે આ બીજી વખત આ બાબતે કોઈ વાત ન થવી જોઈએ. પ્લીઝ મમ્મી, મારી આટલી વાત તો માનો પ્લીઝ. અરુણાબેન, તમે અમારા બધાનું ના વિચારો, પણ તમારી દીકરીનો વિચારો. હું માનું છું કે પ્રમોદે તમને બહુ દુઃખ પહોંચાડ્યું છે, એના બદલે હું માફી માંગુ છું. પણ આજે એક પત્ની નહીં પણ એક મા બનીને વિચારો અને આ બંનેની ખુશીનું જુઓ. તમારી વાત સાચી છે. હું સંજોગો પાસે લાચાર થઈ ગઈ હતી. આ સગપણ માટે અને લગ્ન માટે મારી હા છે, પણ મારી એક શરત છે. શરત? કેવી શરત? એ જ કે હું મારી દીકરીનો હાથ તારા હાથમાં ત્યારે જ સોંપીશ જ્યારે હું જે કહું એ વાત તમને મંજૂર હોય તો. હા, બોલો ને આંટી, શું કેવું છે તમારે? એ જ
કે આકાશ અને ઉષાના લગ્ન થઈ ગયા પછી, ચોરીના 4 ફેરા ફરાઈ ગયા પછી પ્રમોદભાઈ મારા ઘરમાં ક્યારેય પગ નહીં મૂકે. એમનું મોઢું મને ક્યારેય નહીં બતાવે. મારે મારી દીકરીને મળવું હશે ત્યારે હું એને મારા ઘરે બોલાવી લઈશ, અને પ્રમોદભાઈ જ્યારે ઘરે નહીં હોય ને ત્યારે હું મારી દીકરીને મળવા આવીશ. જો તમને આ વાત મંજૂર હોય ને તો હું લગ્ન માટે રાજી છું. નહીતર પછી તમારો પણ સમય નહીં બગાડતા અને મારો પણ નહીં. કાંઈ વાંધો નહીં અરુણાબેન, અમને તમારી શરત મંજૂર છે. છોકરાઓની ખુશી માટે તમે જેમ કહેશો એમ જ કરીશું. ઠીક છે, તો પછી આ શક પણ મને મંજૂર છે. હા, તમે લોકો બેસો, હું આવું.